નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા સંચાલિત પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌ તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં જ વનરક્ષક વર્ગ 3 એમની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ચૂક્યું છે. તારીખ પણ તમારી સામે આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી એ તમારા માટે સૌથી વધારે અગત્યનો છે. એ વિભાગની અંદર 50% ગુણ ધરાવે છે. મતલબ કે 200 ગુણની પરીક્ષામાં 100 ગુણ એ વિભાગ ડીના છે. આ વિભાગ મુખ્યત્વે પર્યાવરણ સંબંધિત વિભાગ છે. પર્યાવરણ સાથે જંગલોનો અભ્યાસ પણ એની અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરરોજ રાત્રે તમે જે 8.5 કલાકે અભ્યાસ કરો છો, એમાં આજે આપણે તમારી સામે હું આબોહવા અને પરિવર્તન જે વિભાગ એમાં આવે છે એનો અભ્યાસ કરાવવા માટે જઈ રહ્યો છું. તો ચાલો આપણે શરૂઆત કરીએ આબોહવા પરિવર્તનની. વિદ્યાર્થી મિત્રો, આબોહવા પરિવર્તન જે છે એ આપણા સૌ માટે એક અગત્યનો વિષય છે. કારણ કે આબોહવા એ પહેલાં પૃથ્વી સપાટી પર કેવી હતી, અત્યારે કેવી છે, એમાં કયા કયા ફેરફારો આવ્યા છે, તેમનું હું તમને સારામાં સારા પ્રકારનું જ્ઞાન એ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ આબોહવા જે છે એ કોને કહેવામાં આવે, તો કે કોઈપણ પ્રદેશનો ઓછામાં ઓછા 35 વર્ષ, જે 35 વર્ષ ઓછામાં ઓછા એમાં થવા જોઈએ અને પછી જે કંઈ એમાં પરિવર્તન નોંધાય છે તેને આબોહવા કહેવામાં આવે છે. એટલે આબોહવા એનો અર્થ એવો છે કે એ કોઈ માત્ર 1 કે 2 દિવસની અંદર કે 1 કે 2 વર્ષમાં થતો ફેરફાર નથી. ઓછામાં ઓછા 35 વર્ષે જે કંઈ ફેરફારો નોંધવામાં આવે છે એ આબોહવાના ફેરફારો કહેવામાં આવે છે. ત્યાર પછી વાત આવે છે કે હવામાન. તો હવામાન એને કહેવામાં આવે છે કે વાતાવરણની અંદર ટૂંકા ગાળામાં જે કંઈ ફેરફારો થાય છે તેને હવામાન કહેવામાં આવે છે. વાતાવરણમાં થતા ટૂંકા ગાળાના ફેરફારને હવામાન કહેવામાં આવે છે. ઘણીવાર આપણે અનુભવ્યું છે કે ભાઈ સવારે ઠંડીનો અનુભવ થાય, બપોરે ગરમીનો અનુભવ થાય અને સાંજે વરસાદ પણ આવે, એવું પણ ક્યારેક બને છે. ક્યારેક 2 ઋતુ અનુભવાય, ક્યારેક 3 ઋતુ અનુભવાય. એટલે આવા બધા ફેરફારો જે છે એમને હવામાન કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીની અંદર ઘણા બધા ફેરફારો આમાં થયેલા છે. આ ફેરફારો કેટલાક કુદરતી રીતે આકાર લે છે, પરંતુ આપણને સૌને ખબર છે કે ટેકનોલોજી આવી ત્યારથી જે કંઈ ફેરફારો જે છે એ ઝડપથી થયા છે. કારણ કે ઔદ્યોગિકીકરણ થયા એના કારણે વાતાવરણની અંદર જે કંઈ બદલાવ આવતો થયો છે, એના કારણે આબોહવામાં જે કંઈ ફેરફારો થયા છે તે ફેરફારો હવે ઝડપી બન્યા છે. તો આપણે તેમના અભ્યાસમાં જોઈએ તો કે ભાઈ પહેલાં આબોહવા પરિવર્તન જે છે એના કારણે કેવી કેવી પરિસ્થિતિની અંદર ફેરફાર થતા હોય છે. તો કે એક તો વૈશ્વિક તાપમાનની અંદર ફેરફાર થાય છે. આપણે આગળના જ લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ બને છે જેના કારણે વૈશ્વિક તાપમાન જે છે એ વધે છે. તો એક વૈશ્વિક તાપમાનની અંદર વધારો થાય છે. વરસાદની અંદર પરિવર્તન આવે છે. વરસાદ વધે ઘટે, કોઈ સ્થળે વધારો થાય, કોઈ સ્થળે ઘટાડો થાય, બરાબર. ક્યાંક ખૂબ વરસાદ પડે તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિનું સર્જન એ થતું હોય છે. ત્યાર પછી વાયુઓની ગતિ, મતલબ કે હવા ને ચક્રાવાતની ગતિ, એની અંદર ફેરફારો આવે છે. અને આ બધા કેટલાક વર્ષોથી થતા ફેરફારો એ એમાં નોંધ કરવામાં આવે છે. આ બધા આબોહવાને લગતા ફેરફારો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ તો આબોહવા પરિવર્તન માટે થઈને મુખ્ય આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. ભાગ નંબર 1, પહેલો ભાગ છે કુદરતી કારણો. એવા કયા કુદરતી કારણો છે કે જેના કારણે આબોહવાની અંદર ફેરફારો થયા છે? તો એક છે સામુદ્રિક પ્રવાહો. સામુદ્રિક પ્રવાહો મતલબ કે સમુદ્રની અંદર જે કંઈ પ્રવાહો રચાય છે, બરાબર ને. આપણે એમના મેપની અંદર ને તમે જોતા હશો ગૂગલની અંદર, તો સમુદ્રનું પાણી જે છે એ પણ સ્થિર નથી, એ પણ એના પ્રવાહો રચાય છે. તો એ પ્રવાહોની અંદર જે કંઈ ફેરફારો એમાં ઉદ્ભવતા હોય છે, એમનું ઉષ્ણતામાન છે, બરાબર. એમનું ઉષ્ણતામાન નિયત કરતાં કાં વધી જતું હોય, ક્યાંક ઘટી જતું હોય, બરાબર. આવા બધા ફેરફારો જે છે થતા હોય એના કારણે જે છે આબોહવામાં ફેરફારો આવે છે. દાખલા તરીકે ગ્લેશિયર પીગળે તો ગ્લેશિયર પીગળવાના કારણે શું થાય છે, એનું ઉષ્ણતામાન જે છે એ નિયત કરતાં દરિયો જે છે ઠંડકવાળો બને છે. એના કારણે આબોહવાની અંદર ફેરફારો નોંધાતા હોય છે. અથવા તો ઉનાળામાં ગરમી પડે છે તો એના કારણે ગરમ પ્રવાહો થાય છે, એના કારણે આબોહવાની અંદર ફેરફારો થતા હોય છે. બીજો મુદ્દો આવે છે જ્વાળામુખી.
તો કે જ્યારે પૃથ્વી સપાટી ઉપર જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એમાંથી ગરમી જે છે એ વાતાવરણમાં ફેલાય છે. એ તો એટલી બધી ગરમી છે, અને જ્વાળામુખી તો ઘણા વર્ષો સુધી જીવિત રહેતા હોય છે. તો ઘણા બધા વર્ષો સુધી જ્યારે જીવિત રહેશે ત્યારે એ આબોહવાની અંદર એ ફેરફાર કરવા માટે જવાબદાર ગણી શકાય. સમુદ્રના પ્રવાહ, એવી રીતે મહાસાગરના પ્રવાહો, મોટા મોટા મહાસાગરો છે આપણે દરિયાની અંદર, હિન્દ મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, આવા બધા મહાસાગરોનું જ્યારે તાપમાનમાં કંઈ વધઘટ નોંધાય તો એના કારણે પણ ફેરફારો થતા હોય છે. પૃથ્વીનું ધરીય નમન, તો પૃથ્વી જે નમેલી છે એનું આપણે 23.5 ડિગ્રીએ પૃથ્વી નમેલી છે. તો એ કારણથી જે છે એના કારણે જે છે સૂર્યના કિરણો જે પડે છે એના કારણે પણ આબોહવામાં પરિવર્તન થઈ શકે છે. ધૂમકેતુ અને ઉલ્કા વર્ષા આપણે બ્રહ્માંડમાં પણ ભણ્યા હતા, હજી પણ તમને વાત કરું છું કે ભાઈ અવકાશની અંદર મંગળ અને ગુરુના વચ્ચેના પટ્ટાની અંદર કેટલાક અવકાશીય પદાર્થો આવેલા છે. એ પૈકીના કેટલાક પદાર્થો જે છે અથડામણના, આંતરિક અથડામણને કારણે અથવા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી તરફ આવી જાય છે, અને એ આવવાના કારણે વાતાવરણની અંદર તેઓ સળગે છે. વાતાવરણમાં સળગવાથી પુષ્કળ પ્રમાણમાં વાતાવરણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો આવા બધા કુદરતી કારણે જે છે એ આબોહવામાં ફેરફારો થતા હોય છે. આ બધા કુદરતી ફેરફારો છે. હવે માનવીય પ્રવૃત્તિઓ કઈ કઈ છે કે જેના કારણે આબોહવામાં ફેરફાર થાય છે? તો કે ભાઈ પહેલું કારણ છે ગ્રીન હાઉસ ગેસ. આપણે અગાઉ વાત કરી હતી, બરાબર. ગ્રીન હાઉસ ગેસ જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ આપણે કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીન હાઉસ ગેસ છે. ત્યાર પછી CS4 એટલે કે મિથેન જે છે એ ગ્રીન હાઉસ છે. પછી નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ પણ ગ્રીન હાઉસ છે. તો આવા બધા વાયુઓ જ્યારે વાતાવરણમાં ભળે છે ત્યારે આબોહવાની અંદર ફેરફાર થતા હોય છે. માત્ર ટૂંકા ગાળામાં નહીં, પણ આ બધી માનવીય પ્રવૃત્તિઓ જેની અંદર ઉદ્યોગો પણ આવી જાય, બરાબર, વાહન વ્યવહાર પણ આવી જાય, અને આવા બધા મોટા કન્સ્ટ્રક્શન આ જે કાંઈ થાય છે એ બધા જ કારણો થકી એ ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ વધે છે. તેવી જ રીતે વન કટાઈ થાય એટલે કે જંગલોને કાપી નાખવામાં આવે. એક બાજુ શું થાય છે, એક બાજુ જે છે એ જંગલોની સંખ્યા ઘટે છે, અને એક બાજુ જે છે એ સજીવોની વસ્તી વધે છે, સાથે સાથે ઉદ્યોગો વધે છે, સાથે સાથે વાહન વ્યવહાર, આ બંને પરિસ્થિતિમાંથી એવું સર્જન થાય છે કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ એ વધતું જાય છે. એરોસોલ મતલબ કે હવાની અંદર આપણે જે કંઈ સ્પ્રે વગેરેના ઉપયોગ આપણે વાતાવરણની અંદર જે કંઈ કરવામાં આવે છે એના કારણે પણ માનવીય કારણે આબોહવાની અંદર ફેરફારો આવે છે. ભૂમિનો ઉપયોગ જે છે, જમીનનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, કઈ અવસ્થામાં કરવામાં આવે છે, એ કારણો એ પણ ઘણા બધા અગત્યના હોય છે. તો ભૂમિનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે, કોઈ પણ ભૂમિ જે છે એમને જંગલ માટેનો આરક્ષિત વિસ્તાર છે, અને એને આપણે જ્યારે ઉદ્યોગોની અંદર પરિવર્તિત કરીએ છીએ અથવા સડક માર્ગમાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે એની અંદર ઉપયોગોમાં ફેરફાર થવાના કારણે જે કંઈ પરિવર્તન સર્જાય છે, અને આ બધા માનવીય કારણો જે છે આબોહવાના પરિવર્તન માટે જવાબદાર છે. આપ સૌ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હવે ખાસ યાદ રાખજો કે જ્યારે 200 ગુણની પરીક્ષા છે અને 2 કલાકનો સમય છે ત્યારે તમને ખૂબ વિચારવા માટેનો ટાઈમ મળશે. એટલે પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય પણ તમારે બરાબર સમજવું પડશે. એટલે દરેક પોઈન્ટ્સ જે છે એને બરાબર સમજજો. આગળનો મુદ્દો લઈએ તો એની અસર જે છે કે ભાઈ આબોહવામાં પરિવર્તન થાય છે તો એની વૈશ્વિક અસર કઈ કઈ થાય છે. ક્યારેક કોઈ વિસ્તાર પૂરતી પણ હોય છે અને ઘણી બધી અસર આખા વિશ્વને લાગુ પડે છે. કે ભાઈ વૈશ્વિક તાપમાન જે છે એ 1880થી 2012નું જ આપણે વર્ષની વાત કરીએ, વર્ષ, ત્યારે 1880થી 2012ના વર્ષની અંદર પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે 0.85 ડિગ્રી જેટલો વધારો થયો. સમગ્ર પૃથ્વીની વાત કરીએ છીએ તો આટલું તાપમાનની અંદર એ વધારો થયો છે. એની અસરો જે કાંઈ થાય છે તે અસરો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે વૈશ્વિક તાપમાનના કારણે, બરાબર. તો આ વૈશ્વિક તાપમાન જે છે આટલું વધ્યું છે. વૈશ્વિક જળવાયુ જોખમ સૂચક આંક જે છે એ જેને કહેવામાં આવશે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્કેડમ જે છે, જેમાં ભારતનો 8મો ક્રમ છે. એ એક ઇન્ડેક્સ આપવામાં આવે છે. જે ઇન્ડેક્સ જે છે વૈશ્વિક જળવાયુ જોખમ સૂચક આંક કહેવામાં આવે છે. આ કેવા પ્રકારનો છે કે કોઈ પણ દેશ જે છે એની અંદર જળવાયુમાં જે કંઈ પરિવર્તન થાય છે એનો ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સની અંદર ભારતનો 8મો ક્રમ છે. મતલબ કે
આપણા દેશની અંદર જે છે જે કંઈ ફેરફારો થાય છે તે વધારે જે ન થવા જોઈએ, પર્યાવરણમાં ન થવા જોઈએ એવા ફેરફારો આપણા દેશની અંદર થયા છે. એટલે કે એ આગળનો આંક જે છે એ વધારે આપણી ભયાનકતા સૂચવે છે. એના કારણે કયા કયા પરિવર્તન થાય તો કે ભાઈ પુષ્કળ વરસાદ થાય, પૂર આવવાની પરિસ્થિતિ સર્જાય, ભૂસ્ખલન થાય છે. આપણે હિમાચલ પ્રદેશનું ને ઘણીવાર સાંભળીએ, ઉત્તરાખંડનું ને એ બધા આપણે સાંભળતા હોઈએ છીએ. તો આવા બધા કારણો જે છે એની અંદર જવાબદાર છે અને એ ઘટનાઓ એમાં વધારે બનતી જાય છે. બરાબર. તો તાપમાન વધવાની વાત છે, વરસાદની વાત છે, ભૂસ્ખલન થવાની વાત છે. આવી બધી ઘટનાઓ જે છે વૈશ્વિક આબોહવામાં થતા પરિવર્તનના કારણે એ સર્જાય છે. અને આપણો આંક જે છે એ 2023 એ જે છે આ ખાસ તમે યાદ રાખજો. ભારત જે છે 8મા ક્રમે છે. એ 2 અંક આપણે આગળ આવ્યા છીએ. બરાબર. પહેલાં આપણે આગળ 10મા ક્રમે હતા, હવે 8મા ક્રમે આવ્યા છીએ, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો આપણે પોઈન્ટમાં લઈએ તો કે ભાઈ તાપમાનમાં વૃદ્ધિનું કારણ કયું છે. આપણે હવે એક એક મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે ભાઈ તાપમાન વધે છે, વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાય છે તો કયા કારણે. તો પહેલી વાત છે કે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે. અગાઉ આપણે વાત થઈ ગઈ કે ભાઈ મિથેન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે. આવા બધા વાયુઓના કારણે તાપમાનનું વૃદ્ધિ થાય છે. પશ્ચિમ ઘાટ, આપણે ભારતની અંદર પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ ઘાટ એટલે આપણે ગુજરાતની નીચેનો જે વિસ્તાર, આપણે મુંબઈથી ચાલુ કરીએ, આપણે ગુજરાતથી ચાલુ થાય મુંબઈ અને ત્યાર પછી છેક આપણે તમિલનાડુ સુધી જઈએ, એ વિસ્તાર જે છે એમાં 6% વરસાદ જે છે એ ઘટ્યો છે. આ એક એવરેજ કાઢવામાં, એક વર્ષની વાત નથી. મેં તમને હમણાં જ પહેલાં જ વાત કરી કે ભાઈ 35 વર્ષ જે છે એમનું અહીંયા તપાસવામાં આવે છે. તો વરસાદનું પ્રમાણ પશ્ચિમ ઘાટની અંદર 6% જેટલો ઘટાડો થયો છે. ભારતની અંદર ઉનાળામાં લૂ વ્યાપકતા 3 થી 4 ગણી વધી છે. જો અહીંયા લૂ, ઉનાળામાં જે ગરમ પવન વાય છે તેમને લૂ કહેવામાં આવે છે. આ લૂની જે વ્યાપકતા છે એમાં 3 થી 4 ગણો જે છે એ વધારો થયો છે. લૂના કારણે જે કંઈ વ્યક્તિ પર અસર થાય છે, ડિહાઇડ્રેશનની અસર થાય, પ્રાણીઓના મૃત્યુ થાય, સૂક્ષ્મ જીવોની અસર થાય છે. આ બધા આબોહવાકીય થતા ફેરફારો છે. હિમાલય ક્ષેત્રમાં હિમનદી પીગળવાનું એ ઝડપી બન્યું છે. આપણે જાણીએ છીએ કે ભાઈ હિમાલય જે છે એમની ટોચ માથે એ બરફ જમા થયેલો હોય છે અને એ ત્યાંથી જે નદી સ્વરૂપની અંદર હોય છે ત્યાં શરૂઆતમાં હિમનદી હોય છે. મતલબ કે એ પાણી ઘન અવસ્થાની અંદર હોય છે. તો એ હિમનદી જે છે પીગળવાનું હવે શરૂઆત થઈ ગઈ છે. ચોમાસા પછી ચક્રવાતો અને તોફાનોમાં વધારો થાય છે. એટલે જનરલી તો આપણે જોઈએ છીએ કે ભાઈ તોફાનો આવતા હોય પણ પ્રમાણમાં ઓછા હોય છે, પરંતુ ચોમાસા સિવાય પણ ઉનાળામાં અને ક્યારેક વળી શિયાળાની અંદર પણ આવા તોફાનો એ આવતા હોય છે અને એ તોફાનોના કારણે જે છે સજીવ સૃષ્ટિને, સમગ્ર સજીવ સૃષ્ટિને જે છે એ નુકસાન કરતા થાય છે. તો તોફાનોની અંદર પણ વધારો થાય છે. હિમાલય પૃથ્વીના 2 ધ્રુવો પછી એ ત્રીજા બરફના ધ્રુવ તરીકે આપણે હિમાલય જે છે, જેમાં ઉત્તર ધ્રુવ, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે, એમના ઉપર બરફ છે. એવી જ રીતે હિમાલયના શિખરો પણ બરફ જમા થયેલો છે. બરાબર. તો એમને એક આ પર તમે નોટ્સ કરજો કે પૃથ્વીના ત્રીજા ધ્રુવ તરીકે કોણ જાણીતું છે તો હિમાલય છે. બરફ પડવાની ઘટના એની અંદર અને ગ્લેશિયરમાં પણ ઘટાડો થયો છે. બરાબર. એટલે ગ્લેશિયર જે આવેલી છે, મોટા બરફ જે છે એ ઘન સ્થિતિમાં આવેલા છે, એને ગ્લેશિયર કહેવામાં આવે છે. તો ગ્લેશિયર જે છે એમાં હવે ક્રમશઃ ધીમે ધીમે ઘટાડો નોંધાતો જાય છે. તો આ આટલા અસરો જે છે તાપમાનમાં વૃદ્ધિના કારણે જે કાંઈ અસરો જોવા મળે છે તેની આપણે વાત કરી. હવે એક વાત એવું છે કે માનો કે એની બીજી કોઈ અસરો થાય છે તો કે હા, ખાદ્ય સુરક્ષા ઉપર અસર થાય છે આ વાતાવરણમાં પરિવર્તનને કારણે, કે પાક ઉત્પાદન અને સુરક્ષા ઉપર પ્રતિકૂળ અસર પડે છે. આપણે જોઈએ કે પહેલાં જે કંઈ આબોહવા હતી એમાં જે કંઈ અનાજ સંગ્રહ કરવામાં આવતો, તો અનાજ સંગ્રહ માટે આટલી બધી દવાઓની કે એવા કોઈ પદાર્થોની જરૂર પડતી નહોતી. તો એના ઉપર પણ આજે અસર પડે છે. પાક ઉત્પાદન ઉપર પણ અસર પડે છે, કારણ કે જે ખેતીવાડીમાં જે કંઈ પાક લેવામાં આવે છે એનું નિશ્ચિત તાપમાન હોય છે. અને આ જે વાતાવરણમાં આબોહવામાં ફેરફારને કારણે તાપમાનમાં વૃદ્ધિ થાય, હવાના બંધારણની અંદર ફેરફાર થાય, હવાની અંદર રહેલા અણુઓની અંદર જ્યારે કંઈક પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત વાયુઓ ભળે છે, એના કારણે પાક ઉત્પાદન ઉપર જે છે અસર પડે છે. ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ જેવો વાયુ છે, રસ્તાની નજીક હોય તો ધૂળ છે, ધુમાડો છે, આવી બધી અસરો જ્યારે ધીમે ધીમે વધતી જાય છે તો રોડ રસ્તાઓની નજીક જે કાંઈ ખેતીના પાકો છે એમના ઉત્પાદનમાં પણ અસર એ થતી હોય છે.
ત્યાર પછી આપણે જળ સુરક્ષાની વાત કરીએ કે જળ સુરક્ષા ઉપર આબોહવા પરિવર્તનના કારણે કેવી અસર પડી છે. તો સમુદ્ર જળ જે છે, સમુદ્રનું જે જળ છે એના કિનારાના પ્રદેશ જે છે એની અંદર હવે પ્રવેશ થયો છે. મતલબ કે સમુદ્રનું જે જળ છે એ તો કેવું હોય છે, ખારું હોય છે, બરાબર ને. સમુદ્રનું જળ એ ખારું પાણી હોય છે. એ ખારું પાણી જ્યારે કિનારાના પ્રદેશો જે છે એમાં જમીન છે એની અંદર જે મીઠું પાણી છે એની અંદર હવે ખારા પાણીનો પ્રવેશ થયો છે. એના કારણે જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં આપણે પીવાલાયક પાણી જમીનમાંથી નીકળતું એના બદલે હવે જળ ક્ષારવાળું બન્યું છે. એના કારણે ખેતીના પાકને પણ અસર થાય, ત્યાં રહેલી વનસ્પતિને પણ અસર થાય, અને જો કોઈ સજીવ સૃષ્ટિ એને પીવાના પાણી તરીકે આપણે ઉપયોગમાં લેતા હોઈએ તો એમને પણ આવી અસર થાય છે. ગરમી વધવાથી ઠંડક માટે ઉર્જાની એ માંગ વધે છે. સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે ભાઈ હવે ઉનાળો આવે એટલે તરત એસી છે, બરાબર, કુલર છે કે સામાન્યતઃ પંખા છે, આ બધાનો ઉપયોગ એ વધતો જતો હોય છે. અને ગરમી વધવાને કારણે જળ સુરક્ષા ઉપર અસર થાય છે, સાથે સાથે પાણીની માંગ પણ વધે છે, અને સાથે સાથે ઉર્જાની માંગ પણ વધે છે. એટલે આવી બધી અસરો જે છે એ આબોહવામાં ફેરફાર થાય છે એના કારણે આપણને જોવા એ મળે છે. ત્યાર પછી આગળ જઈએ તો માનવ સ્વાસ્થ્યની વાત છે કે ભાઈ માનવ સ્વાસ્થ્ય ઉપર આબોહવાની કેવી અસર જોવા મળે છે. તો વધુ ગરમીના કારણે એ મોસમી નિષ્ફળતા જે છે, મોસમની નિષ્ફળતા થાય છે. મતલબ કે મોસમમાં આપણે જે કંઈ પાક લેવા જોઈએ, મોસમમાં આપણે જે કંઈ આરોગ્ય આપણું સચવાવું જોઈએ એ સચવાતું નથી. શિયાળો એ આરોગ્યપ્રદ ઋતુ છે, પરંતુ આબોહવાકીય પરિવર્તનના કારણે શિયાળામાં પણ ભિન્ન ભિન્ન રોગો આપણને જોવા મળતા હોય છે. દાખલા તરીકે અત્યારે કોરોના છે તો શિયાળો આવતા આપણને જે ખાવા લાગે છે. તો આ એક મોસમની અંદર થતા ફેરફારોના કારણે એ વાયરસ એક્ટિવ બનતા હોય છે, તો એના કારણે થતા ફેરફારો છે. આવા ઘણી બધી ઋતુની અંદર જે કંઈ નવા પ્રકારના જીવજંતુઓ એનો ભાગ ભજવે છે, ખેતીવાડીમાં પણ ભાગ ભજવે છે, એના કારણે એવી અસર જોવા મળે છે. અને ઉનાળાની અંદર વધારે ગરમી પડવાને કારણે લૂ લાગવાની ઘટના જે છે એ બને છે. હૃદય સંબંધિત બીમારી, આપણું હૃદય જે છે એમના ઉપર છેવટે તો શરીરની અંદર જે કાંઈ અસર થાય છે તે હૃદય ઉપર થતી અસર હોય છે. આપણા શરીર જે છે એમને સમગ્ર શરીરની અંદર એ હૃદય એ આખા શરીરની અંદર લોહી પૂરું પાડવા માટેનું એક પંપનું કામ કરે છે. તો હૃદય સાથે જ્યારે શરીરની અંદર કંઈ પણ ફેરફારો થાય છે તો આખરે હૃદય ઉપર આવતો હોય છે. તો હૃદય સંબંધિત બીમારીમાં પણ વધારો થાય છે. અને શરીરના વિવિધ તંત્રો ઉપર એમની અસર થાય છે. પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, કંકાલ તંત્ર છે, પ્રજનન તંત્ર છે, આવા જ આપણા શરીરના સમગ્ર તંત્રો ઉપર જે છે એની અસર ધીમે ધીમે થાય છે. આબોહવાની અસર જે છે, આબોહવાની અસર પર્યાવરણમાં થાય, પર્યાવરણમાંથી અસર વનસ્પતિજન્ય ઉપર આવે, સજીવ ઉપર આવે, સૂક્ષ્મ જીવો ઉપર આવે, અને એ ધીમે ધીમે કરતાં આપણા શરીરના તંત્ર ઉપર પણ આવી શકે છે. એક અથવા વધારે તંત્ર ઉપર, શરીર ઉપર પણ અસર થાય છે. અને તણાવની સ્થિતિ જે છે એ સર્જાતી હોય છે. અને એના કારણે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, આવા બધા વાયરસ, આવા બધા સજીવો જે છે એમની સંખ્યામાં વધારો થાય છે. મેલેરિયા, ડેન્ગ્યુ, એના કારણે જે કંઈ એની સંબંધિત જે કંઈ બીમારીઓ છે, તાવ આવવાની ઘટના જે છે, બરાબર, મેલેરિયાજન્ય, ડેન્ગ્યુજન્ય, તો એમનો પણ ધીમે ધીમે વધારો થાય છે અને એની અસર આપણને જોવા મળે છે. વાયરસજન્ય, બેક્ટેરિયાજન્ય આવા બધા રોગો જે છે એ પ્રમાણમાં વધે છે. હવે જૈવ વિવિધતા ઉપર શું અસર થાય છે તો કે હિન્દ મહાસાગર જે આવેલો છે, હિન્દ મહાસાગરમાં 30% જે પ્રવાળ સજીવો છે એમાં 13% મત્સ્ય સજીવો જોવા મળે છે, એનો આશ્રય છે, બરાબર. હિન્દ મહાસાગરે 30% પ્રવાળ સજીવો અને એમાં 13% મત્સ્ય જાતિના આશ્રય છે. હીટવેવના કારણે તેમને એ નુકસાન થયું છે. એટલે કે હીટવેવ, હિન્દ મહાસાગરનું જે ટેમ્પરેચર છે, વૈશ્વિક તાપમાનમાં જ્યારે વધારો થયો છે ત્યારે એમાં રહેતા સૂક્ષ્મ સજીવો ઉપર પણ અસર થાય. તો સૂક્ષ્મ સજીવોની અંદર એને જ્યારે અસર થાય છે ત્યારે એની અસર જે છે એ મત્સ્ય સજીવો ઉપર પણ થાય છે. એટલે 13% મત્સ્ય જાતિના સજીવો જેમાં આશ્રય લે છે, 30% પ્રવાળ સજીવો એમની અંદર આશ્રય લે છે. તો હીટવેવને કારણે, આ ગરમીના કારણે એમને અસર એ થયેલી આજે નોંધવામાં આવી છે. અર્થવ્યવસ્થાની અંદર કોઈપણ દેશનું તંત્રમાં આપણે અંતે જોઈએ તો અર્થવ્યવસ્થાની અંદર અગત્યનો ભાગ ભજવે છે. તો અર્થવ્યવસ્થાની અંદર આપણે જોઈએ તો રોજગારી ઉપર અસર જોવા મળે છે.
કારણ કે જ્યારે આબોહવામાં પરિવર્તન થાય છે, વૈશ્વિક તાપમાનમાં ફેરફાર થાય છે, પાક ઉત્પાદન ઉપર અસર થાય છે, ત્યારે રોજગારી ઉપર પણ અસર થાય. કારણ કે જે પાક ઉત્પાદન માનો કે વર્ષે અમુક ટન થતું હોય ને એમાં ઘટાડો થાય તો સીધી જ અસર એની થતી હોય છે. વૃક્ષોની જે છે એના ઉપર અસર થાય, જંગલોનું પ્રમાણ ઘટે તો પણ રોજગારી ઉપર અસર થાય છે. ભારતમાં ઘરેલું ઉત્પાદનની અંદર 2.5% ઘરેલું ઉત્પાદન એટલે કે લઘુ ઉદ્યોગો આપણા ઘરે ચાલતા હોય છે, નાના ઉદ્યોગોના પ્રમાણમાં આપણા ઘરે જે કંઈ ચાલતા હોય છે એની અંદર 2.5%નો ઘટાડો એ નોંધવામાં આવ્યો છે. શેના કારણે? આબોહવામાં થતા પરિવર્તનને કારણે. અને ખેડૂતો જે છે એની ઉત્પાદન જે કાંઈ ઉત્પાદન ક્ષમતા છે ખેતીવાડીની એની અંદર ઘટાડો થાય તો ખેડૂત જે છે એમની આપણે ભારતીય આપણી અર્થવ્યવસ્થામાં જોઈએ તો આપણે દેશની અંદર જે ખેતી પ્રધાન દેશ છે તો એમાં જે કાંઈ ફેરફારો થાય તો ખેડૂતો જે છે આત્મહત્યાના કારણો પણ એની અંદર એ બની શકે છે. મતલબ કે જ્યારે ઇન્કમ ઘટે અને ખર્ચ જ્યારે વધતો જાય પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે એમની સામે ટકી રહેવા માટે થઈને ખેતીવાડીમાં વધારે જંતુનાશક દવા, ખાતર, બરાબર, યાંત્રિકતા આ બધાનો ઉપયોગ કરવાને કારણે ખેતીનો ખર્ચ વધે છે. અને એના સરવાળે જે છે એ જ્યારે એમને પૂરતું પ્રોડક્શન ઉત્પાદન ન મળે, વાતાવરણમાં ફેરફારને કારણે પુષ્કળ વરસાદ પડી જાય અથવા તો દુષ્કાળ પડી જાય એના કારણે ખેતીનું ઉત્પાદન જે છે એ ઘટે છે અને અંતે જે છે આત્મહત્યાનું કારણ પણ બની શકે છે. એટલે અર્થવ્યવસ્થા આપણા દેશની એવી રીતે સમગ્ર વિશ્વની અંદર અર્થવ્યવસ્થાની અંદર પણ આબોહવા પરિવર્તન જે છે એ ભાગ ભજવે છે. હવે એમના માટે થઈને આ જે કંઈ આબોહવા જે કંઈ ફેરફાર થાય છે તો એના માટે થઈને આપણે એ શું કરવું જોઈએ? તો પહેલી વાત છે કે ભાઈ કોઈ પણ યોજના છે તેનું બરાબર મૂલ્યાંકન થવું જોઈએ. બરાબર, ગવર્મેન્ટ તરફથી કોઈ પણ યોજના ચાલતી હોય કે લોકો દ્વારા કોઈ NGO સંસ્થા તરફથી કોઈ ચાલતી હોય અથવા તો કંઈ પર્યાવરણીય ફેરફારો છે તો જે કંઈ યોજના છે એનું બરાબર આપણે મૂલ્યાંકન કરવું જોઈએ કે જેથી કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, કેવી રીતે એનો ઉપયોગી થશે. બરાબર, એટલે કે યોજનાકીય મૂલ્યાંકન છે. આપણા દેશને જે કંઈ દરિયા કિનારો મળેલો છે, બરાબર, તો એ દરિયા કિનારો છે, ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાં GPS સિસ્ટમ દ્વારા સતત અવલોકન કરવું જોઈએ. GPS સિસ્ટમ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બરાબર ને, તમને ખ્યાલ હશે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એટલે એમના દ્વારા એવી નોંધ રાખવાની છે કે દર વખતે માનો કે ભરતી આવે છે તો ભરતીની અંદર દર પૂનમ અમાસે ભરતી આવતી હોય તો કેવા પ્રકારની ભરતી આવે છે, ભરતી આવતી વખતે પાણી કેટલે સુધી પહોંચે છે, એમાં કંઈ વધારો જોવા મળે છે કે કેવા પ્રકારનું જોવા મળે છે, એની અસરો કેવા પ્રકારની છે. બરાબર, એટલે આ આખી અવલોકન કરવાની વાત છે કે ભાઈ દરિયાઈ કિનારે જે કાંઈ વન્ય સૃષ્ટિ આવેલી છે, આપણે મેંગ્રુવના જંગલો છે તો એને કોઈ નુકસાન થઈ રહ્યું છે કે નહીં, કિનારાને કંઈ નુકસાન થયું છે કે નહીં, જંગલી પશુ પંખી પ્રાણી જે દરિયા કિનારે વચ્ચે છે તો એમના જીવન ઉપર કાંઈ અસર થાય છે કે નહીં, આ બધા અવલોકનો જે છે GPS સિસ્ટમ દ્વારા એ અવલોકન કરવાથી આપણને એમાંથી કંઈક તારણ મળી શકે છે. બરાબર, અને વનીકરણનો મુદ્દો પણ એની અંદર અગત્યનો છે. એના આપણે પેટા વિભાગમાં પણ જોઈશું કે ભાઈ વનીકરણ એક એનો મોટો ઉપાય છે. જ્યારે આબોહવામાં પરિવર્તન થાય છે ત્યારે કુદરતે આપેલી ભેટ એટલે જંગલો. બરાબર, કુદરતે શું આપ્યું છે આપણને? જંગલો આપેલા છે. તો જંગલો થકી જે છે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય છે. દાખલા તરીકે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું પ્રમાણ આપણે જંગલો થકી ઘટાડી શકીએ છીએ. વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે પર્ણની અંદર હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું સીધું શોષણ કરી અને પોતાનો ખોરાક બનાવે છે અને આપણને ઓક્સિજન આપે છે. એટલે કે વનીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી શકાય. ભૂસ્ખલન જે છે એ ઘટે છે કારણ કે જમીનમાં વનસ્પતિના મૂળ એ જમીનને પકડી રાખે, ને પકડી રાખવાને કારણે શું થાય છે કે ભાઈ જમીન જે છે ને એટલું બધું ધોવાણ થતું નથી જેટલું ભૂસ્ખલનની પ્રક્રિયા થાય છે. એમાં એ પ્રક્રિયા જે છે એમાં રૂકાવટ પણ થાય, ઓછી પણ થાય, એવું પણ થઈ શકે છે. દુષ્કાળ ઘટે છે કારણ કે વધારે પ્રમાણમાં જંગલો હોય તો વરસાદ સારો લાવે અને સારો વરસાદ આવે તો એના કારણે દુષ્કાળ ઘટે છે. મતલબ કે જ્યારે જંગલો છે ત્યારે તે હવાની અંદર ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે એટલે વરસાદ જે છે એ પણ ઓછો પડે છે. ચક્રાવાત જે છે એની તીવ્રતા ઘટે છે.
ચક્રાવાત જે છે આવતો હોય અને વૃક્ષો હોય તો વૃક્ષોના કારણે ચક્રાવાતની ગતિ જે છે એમના ઉપર પણ અસર થાય છે અને ચક્રાવાત જે છે એનું જે દબાણ છે જેના કારણે નુકસાન થવાની જે કંઈ પ્રક્રિયા છે એમાં ઘટાડો થાય. સ્થાનિક તાપમાન એ ઘટે છે અને એ કારણે વન્યજીવોને જે છે આશ્રય મળે છે. સ્થાનિક તાપમાન એટલે કોઈ વિસ્તારની અંદર માનો કે પહેલાં જે વિસ્તાર ઉજ્જડ હતો ને ત્યાં આગળ એ આપણે વનીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો એ ભાગની અંદર આબોહવામાં પ્રમાણમાં ઠંડક રહે છે. એટલે સ્થાનિક વિસ્તાર કોઈ છે એનું તાપમાન ઘટે છે અને વન્યજીવોને તેમાંથી આશ્રય મળે છે. એટલે કે વનની અંદર જે કોઈ સજીવો રહે છે એ સજીવોને એમાંથી આશ્રય મળે છે. એમની જાતિ લુપ્ત થતી હોય તો એમને ત્યાં આશ્રય મળે છે. એમનું જીવન સારી રીતે થઈ શકે. પશુ હોય, પક્ષી હોય કે કોઈ પણ પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવો હોય, આ સમગ્ર જીવસૃષ્ટિ માટે થઈ અને એ સ્થાનિક વિસ્તાર માટે થઈને વનીકરણ જે છે એ ખૂબ જ અગત્યનું છે અને એમના ઉપર ભાર દેવામાં આવે છે અને દેવો પણ જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સમુદ્ર પર આપણે એક નજર કરીએ તો 1900 પછી સમુદ્ર જળની ઊંચાઈ જે છે એ 180 mmથી 200 mm સુધીનો એમાં વધારો થયો છે. એટલે આટલી સમુદ્ર જળની જે ઊંચાઈ છે એમાં આજ સુધીમાં આટલો 1900ની સાલ પછી અત્યારે આપણે ગણીએ તો 123 વર્ષ થાય. આ 123 વર્ષની અંદર 180થી 200 mm જેટલો વધારો થયો છે. એટલે કે 20 સેન્ટીમીટર 18 સેન્ટીમીટરથી તે 20 સેન્ટીમીટર સુધીનો આટલો વધારો એ સમુદ્ર જળની અંદર થયો છે. સમુદ્ર જળ જે છે એમાં દર વર્ષે 4 mm જેટલો વધારો થયો છે. હવે પહેલાં જે હતું ઔદ્યોગિકીકરણ એના કરતાં અત્યારે ઝડપી બન્યું છે. મતલબ કે પહેલાં થોડો વધારો થતો હતો, અત્યારે આટલો ઝડપથી વધારો એ થઈ રહ્યો છે. 4 mm જેટલો એ વધારો એ નોંધવામાં આવે છે. મતલબ કે અડધા સેન્ટીમીટર કરતાં થોડોક ઓછો આટલો વધારો જે છે પર યર સમુદ્રની સપાટી વધી રહી છે. એની કારણ આપણે એનું પાછળનું કારણ આપણે સમજી ગયા છીએ કે ભાઈ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જે ધ્રુવીય પ્રદેશો છે બરાબર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ઉપર એન્ટાર્કટિકા ધ્રુવો જે છે બરાબર, અને આર્કટિકમાં ધ્રુવો જે છે ત્યાં આગળથી જે કાંઈ ગ્લેશિયર પીગળે છે અને પીગળવાને કારણે જે કાંઈ દરિયાઈ સપાટીમાં વધારો થાય છે એ આપણને બતાવવામાં આવ્યું છે. તો બરાબર જોજો કે કેટલો વધારો અને ક્યાં આગળ આવે છે. હવે જોઈએ કે એના કયા કયા કારણો છે. તો કે ભાઈ પહેલી વાત એ છે કે દરિયાની સપાટી વધવા પાછળના કારણો કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માથી પાણી ગરમ થવું એટલે કદ વધે. વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ગરમ થાય ત્યારે તેનું કદ વધે છે બરાબર. દાખલા તરીકે હવા ગરમ થાય તો એનું પણ કદ વધે, પાણી ગરમ થાય એનું પણ કદ વધે, કોઈ પણ ધાતુ હોય એ ગરમ થાય તો એમનું પણ કદ વધે છે. એટલે કે ઉષ્માથી કદ વધે છે. ગરમી થવાથી પણ સમુદ્રની સપાટીમાં કંઈ કંશે થોડોક વધારો નોંધવામાં આવે છે. હિમનદીનું પીગળવું આપણે જોઈ ગયા આગળ કે ભાઈ ગ્લેશિયર જે હિમનદીમાં જે મોટી મોટી ગ્લેશિયર આવેલી છે એ પીગળવાના કારણે એ પાણી ક્યાં જાય છે? દરિયાની અંદર જાય છે. તો એના કારણે પણ ઊંચાઈ વધે છે. ધ્રુવીય પ્રદેશોમાં રહેલો બરફ પીગળવો બરાબર, ધ્રુવીય પ્રદેશોમાં જે બરફ પીગળે છે એના કારણે એની અસર ક્યાં થાય છે? એની અસર જે છે એ દરિયાની અંદર રહેલા પાણીમાં ઊંચાઈમાં વધારો થાય. જે જમીન ઉપર પહેલાં બરફ હતો એ પાણી પીગળ્યું, એ પાણી પીગળવાથી ક્યાં ગયું? સમુદ્રમાં. તો સમુદ્રની સપાટીમાં પણ એમાં વધારો નોંધવામાં આવે છે. તો એવો કોઈ કિસ્સો તો કે હા, ગ્રીનલેન્ડ છે અને એન્ટાર્કટિકા જે છે એમાં વિશાળ હિમશિલા બધી પીગળતી જાય છે અને જળસ્તર જે છે જો માનો કે આપણે અવલોકન કરીએ કે ભાઈ બધી જ હિમશિલા પીગળી જાય તો શું થાય? તો પૃથ્વીની સપાટી જે છે એમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં વિશાળ હિમશિલા જો બધી પીગળી જાય તો 66 મીટર જેટલો દરિયાઈ સપાટી ઊંચી આવે. કલ્પના કરો કે આટલી બધી જો દરિયાઈ સપાટી ઊંચી આવે તો દરિયા કિનારાની પરિસ્થિતિ જે છે એમાં કેવું નિર્માણ થાય? તો એમાં એવું બની શકે કે નજીકના અને અમુક અંતર સુધીના તમામ જે છે વિસ્તારની અંદર પાણી ફરી વળે અને આટલું બધું નુકસાન થાય તો આપણે એમ કહી શકીએ કે આપણો ભારતનો આપણે તો 3 ભાગ દક્ષિણ ભારતમાં 3 બાજુથી આપણે દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો ઘણો બધો વિસ્તાર જે છે આપણા મહાનગરો, મુંબઈ છે દરિયાઈ કિનારે આવેલું છે, આવા ઘણા બધા શહેરો આવેલા છે કે જેમને અસર થાય અને એ કદાચ ડૂબી પણ જાય, આવું બની શકે. એટલે આ એક સાયન્ટિફિક આપેલું છે કે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં વિશાળ હિમશિલાઓ જો પીગળી જાય તો 66 મીટર જેટલી ઊંચાઈ જે છે આવી શકે છે. ઊંચી આવી ઘટના પણ આકાર લઈ શકે છે.
વિશ્વના 3 બિલિયન લોકો જે છે એ કિનારાથી 200 કિલોમીટરના અંતરે ટાપુ પર અને વસવાટ કરે છે, બરાબર. 3 બિલિયન લોકો જે છે એ કિનારાથી 200 કિલોમીટરનો જે વિસ્તાર છે આપણો, તેની અંદર એ વસવાટ કરે છે અને તેમના જીવન સામે એ મોટો ખતરો પણ રહેલો છે. વિશ્વના અને ઇન્ડોનેશિયામાં જકાર્તા જે એક શહેરનું નામ છે ઇન્ડોનેશિયામાં, એ વિશ્વનું સૌથી ઝડપથી એ ડૂબતું શહેર છે. આવો પણ પ્રશ્ન તમને પરીક્ષામાં કદાચ આવી શકે કે વિશ્વનું ડૂબતું શહેર કયું છે, તો એમાં આવશે ઇન્ડોનેશિયાનું જકાર્તા શહેર. અને વિશ્વના 3 બિલિયન લોકો જે છે એ કિનારાથી 200 કિલોમીટરના એરિયામાં વસે છે અને તેમના માથે આ જો ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા ખંડમાં જે હિમશિલાઓ પીગળે તો તેની અસરના ભાગરૂપે તે લોકોને વધારે ઝડપથી અસર થઈ શકે છે. એટલે ક્યાં વધારે અસર રહેલી છે એ પણ આપણે બરાબર તમારે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ તો સૌથી પહેલાં કે ભાઈ આ અસરો જોવા મળે તો એના કારણે કૃષિ જે છે એ કૃષિ ઉપર કઈ અસર જોવા મળે, તો કૃષિમાં આજીવિકા અને ખાદ્ય સુરક્ષા પર પ્રભાવ જોવા મળે છે. લોકોની જે કાંઈ આજીવિકા છે અને ખાદ્ય સુરક્ષા જે છે એના ઉપર અસર થાય છે. મત્સ્યપાલન ઉપર અસર થાય છે, કારણ કે જે લોકો મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, બરાબર, તો એ લોકો જે છે કિનારાની નજીક વસતા હોય છે. કિનારામાં માછલી જે છે અમુક તાપમાન સુધી અને અમુક જે કંઈ એનું બંધારણ છે પાણીની અંદર કે જેની પીએચ આંક છે એની અંદર એ જીવતી હોય છે. તો એના ઉપર જે છે અસર થવાના કારણે, તાપમાનમાં વધારો થવાને કારણે અને પાણીના મલિનીકરણની બંનેની અસરના કારણે મત્સ્યપાલન ઉપર જે છે એ પણ અસર થાય છે. નાના ટાપુઓ પર એની ખાસ અસર જોવા મળે છે. એ એવું છે કે ચારે બાજુ જ્યાં પાણી ઘેરાયેલું છે તેવા ભાગને આપણે ટાપુ કહેતા હોઈએ છીએ. તો ટાપુના ભાગ ઉપર અસર થાય છે. ત્યાં વસતા ચારે બાજુથી પાણી જે છે ટાપુના ભાગમાં જમીન વિસ્તાર ઘટી જાય એટલે લોકો જે છે એ બહુ સાંકડી જગ્યાની અંદર એમને રહેવું પડે એવી સ્થિતિ બને. એમની જમીન કાંઈ છે, બરાબર, એમની કાંઈ જગ્યાએ પ્રવૃત્તિઓ છે એ એમના ઉપર જે છે દરિયાઈ પાણી આવવાના કારણે મોટી અસર થઈ શકે છે. સમુદ્ર પર અસર એમાં છે સામુદ્રિક ગરમ પવન. ટેમ્પરેચર વધવાને કારણે શું થાય કે સમુદ્ર ઉપરથી ગરમ પવન જે છે એ એની વહેવાની પ્રક્રિયા થાય છે, બરાબર, અને એના કારણે જે છે એ કિનારા વિસ્તારની અંદર જે કાંઈ આપણે જોઈએ છીએ કે ભાઈ કિનારાની નજીક, દરિયા કિનારાની નજીક છે એ ઠંડકનો અનુભવ થતો હોય છે, પણ દરિયાનું જ્યારે તાપમાનમાં બદલાવ થાય છે ત્યારે આજુબાજુના વિસ્તારનું પણ તાપમાન એ બદલાતું હોય છે. ખાસ કરીને ક્ષાર, ઓક્સિજન તત્વ અને એસિડિકતામાં પરિવર્તન આવે છે. હમણાં જ આપણે વાત કરીએ કે ભાઈ જમીન જે છે એની અંદર જે કંઈ ક્ષાર છે, બરાબર, જમીનમાં ક્ષાર છે તો એ નજીકના વિસ્તારની જમીનમાં ક્ષાર ઉમેરાતો જાય છે. એના કારણે જમીનની અંદર જે કાંઈ એનો પીએચ આંક છે, બરાબર, એ યોગ્ય જળવાતો નથી. અને ઓક્સિજન તત્વ જે છે, ઓક્સિજન તત્વની અંદર પણ અહીંયા આગળ ફેરફાર એ થતો હોય છે. આબોહવામાં પરિવર્તન થાય એટલે હવામાં ઓક્સિજન જે છે એના ઉપર પણ અસર થાય છે. કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થવાને કારણે ઓક્સિજન વાયુ જે છે આપણે એના પ્રાપ્યતાની અંદર, શુદ્ધતાની અંદર એના ઉપર અસર જોવા મળે છે. જમીનની એસિડિકતા જે છે એ બદલાય છે. એસિડ વરસાદ જેવા કારણો અહીંયા ભાગ ભજવે છે, ગ્લોબલ વોર્મિંગ જેવા કારણો ભાગ ભજવે છે. ત્યારે જમીનની એસિડિકતાની અંદર જે છે ફેરફાર થાય છે. જમીન જે છે એ વધારે એસિડિક બને છે અને જમીન એસિડિક બનવાને કારણે અંતે જે છે પાક ઉત્પાદન જે છે એના ઉપર અસર એ થતી હોય છે અને પાક ઉત્પાદન જે છે એમાં ઘટાડો નોંધવામાં આવે છે. એટલે કે સમુદ્ર ઉપર થતી અસર હવામાન ઉપર અસર થાય, હવામાન ઉપર થતી અસર જે છે એ જમીન ઉપર અસર થાય અને જમીન ઉપર અસર થાય ત્યારે એની અસરો જે છે મોટા ભાગે સજીવ સૃષ્ટિ માટે એ નકારાત્મક મુદ્દાઓ ઉપર થતી અસર એ હોય છે. આગળ જઈએ તો હવે વાત આવે છે કે ભાઈ હિમાંક મંડળ કોને કહેવામાં આવે છે. તો હિમાંક મંડળ જે છે એ મુદ્દો છે કે પૃથ્વી પર જમા બરફવાળી જે જગ્યા છે એને હિમાંક મંડળ કહેવામાં આવે છે, બરાબર. હિમાંક મંડળ તે પૃથ્વી સપાટી ઉપર જ્યાં બરફ જામેલો છે ઓલરેડી ઘણા સમયથી છે એવી જગ્યાઓ છે. તેમાં છેલ્લા 2 વર્ષનું તાપમાન જે છે એ 0 ડિગ્રી કે હવે હિમાંક મંડળ એટલે કઈ જગ્યા, તો કે એવી જગ્યા કે જેમાં છેલ્લા 2 વર્ષનું તાપમાન 0 સેલ્સિયસ કે તેનાથી ઓછું નોંધાયેલું હોય તેવી જગ્યાને હિમાંક મંડળ એવી જગ્યા કહેવામાં આવે છે. અને જળવાયુ પરિવર્તનની ગતિ ત્યાં આગળ તીવ્ર હોય છે.
એટલે કે જળવાયુમાં જે પરિવર્તન થાય છે ત્યાં આગળ એ તાપમાન ઉપર અસર થાય છે. માનો કે આપણે વાત કરીએ કે ભાઈ એક જગ્યાએ તાપમાન જે છે 0 સેલ્સિયસ છે, બરાબર. હવે એના આપણે હમણાં જોઈએ કે વૈશ્વિક તાપમાનની અંદર 0.885 સેલ્સિયસનો વધારો થયો. તો જનરલી આપણને ખબર છે કે 0 સેલ્સિયસવાળું તાપમાનવાળું એ બરફ પણ હોય છે અને 0 સેલ્સિયસ તાપમાનવાળું એ પાણી પણ હોય છે, બરાબર. તો આપણે થાય કે એવું કેમ? હા, એ સત્ય છે કે ભાઈ 0 સેલ્સિયસ તાપમાનવાળું જે બરફ છે એ જ્યારે વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને એના કારણે જે છે તાપમાન એનું એ જ રહેશે, બરાબર. તાપમાન એનું એ જ રહેશે, જેને કહેવામાં આવશે ગલનગુપ્ત ઉષ્મા. આ ગલનગુપ્ત ઉષ્મા જે છે એ ઉષ્મા મેળવી અને એના કારણે જે છે એનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. તાપમાન એ એમ જ રહેશે, પણ ગલનગુપ્ત ઉષ્માને કારણે એ બરફ પીગળે છે અને બરફ પીગળવાને કારણે ત્યાં રહેતા સજીવો ઉપર અસર થાય છે અથવા તો ત્યાંથી જે ગ્લેશિયરો પીગળે છે અને એ પીગળવાથી જે છે એ પાણી છેવટે દરિયાની અંદર આવે છે અને હિમશિલાઓનો નાશ થવાથી એ ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે સજીવોને મૃત્યુ સમાન ઘંટડી વગાડવા જેવું કામ કહી શકાય. એટલે એવી ઘટનાઓ પણ આકાર લે છે. તો હિમાંક મંડલ કોને કહેવામાં આવે એ બરાબર તમે સમજી લેજો. હવે ઉચ્ચ પર્વતીય વિસ્તારની અંદર રહેતા જે કાંઈ સજીવ સૃષ્ટિ છે, સજીવો છે, એમના ઉપર અસર થાય છે. તો કે વિશ્વમાં 10% વસ્તી જે છે એ પર્વતીય વિસ્તારની અંદર એ રહેતી હોય છે. એમાં અલ્પાઇન વનસ્પતિ ઉપર અસર થાય છે. જે નાની સજીવ નાની વનસ્પતિ છે, એકદમ સૂક્ષ્મ અને સરળ સજીવ રચના ધરાવતી વનસ્પતિ છે. આવી સરળ રચના જે ધરાવે છે ને એને વાતાવરણના ફેરફારની અસર સૌથી ઝડપથી થાય છે, કારણ કે એનું બંધારણ જે છે એ સાદું બંધારણ છે, બરાબર. અને એ લાંબા ફેરફારને સહન કરી શકતી નથી. તો એમના ઉપર જે છે એ વધારે ગંભીર અસર થતી હોય છે. અને ઉચ્ચ પર્વતીય વિસ્તારની અંદર દાખલા તરીકે આપણે હિમાલયની વાત કરીએ તો ત્યાં શિખરો ઉપર બરફ જમા થયેલો છે, ગ્લેશિયર આવેલી છે. તો આવી જે કંઈ બરફ એ પીગળે છે એના કારણે ત્યાં આગળ નદીઓની અંદર ભીષણ પૂર આવે છે. પાણીની ગુણવત્તા ઉપર પણ અસર થાય છે, કારણ કે કસમયે એમાંથી ઓગળી જવાના કારણે કે વાતાવરણીય ફેરફારોના કારણે જે કાંઈ ફેરફારો થાય છે એના કારણે પાણીની ગુણવત્તા જે છે એ પણ બગડે છે, બરાબર. એસિડ વરસાદના કારણે એવું પાણી જે છે એની અંદર ઉમેરો થયો હોય તો એના કારણે પણ પાણીની ગુણવત્તા બદલે છે. જળ વિદ્યુત મથક પર અસર થાય છે. આપણને ખ્યાલ છે ભાઈ જળ વિદ્યુત મથકની અંદર કે એકાએક પૂર આવે તો આપણે હિમાલયની અંદર આપણને ખબર છે કે ગંગા નદી પર ટિહરી બંધાવેલો છે. તો એમાં આપણે જળ વિદ્યુત મેળવીએ છીએ, બરાબર. તો એ જળ વિદ્યુત મથક સ્થાપવા માટે થઈને ઘણા બધા આપણે રકમનો એ સરકાર દ્વારા ખર્ચ થયેલો હોય છે. તો એમના ઉપર જ્યારે અસર થાય છે ત્યારે એ કદાચ બંધ તૂટવાના કે આવા ઘણા બધા કારણો બની શકે છે. તો એ જળ વિદ્યુત મથકો પર પણ અસર થાય છે. એકાએક પૂર આવી જાય કે ગરમીના કારણે એની અસરો પણ જોવા મળે છે. લોકોના આશ્રય સ્થાનને અસર થાય છે. લોકોનું આશ્રય સ્થાન જે છે સામાન્ય રીતે હોય નદીના કાંઠે રહેતા હોય છે, કારણ કે એમને પાણીની પ્રાપ્યતા ત્યાંથી થતી હોય છે, તેની પ્રવૃત્તિ થતી હોય છે. નજીકમાં કોઈ નાની મોટી ખેતીવાડીનું કામ કરતા હોય છે કે મત્સ્યપાલનનું કામ કરતા હોય છે. તો જ્યારે નદીમાં વારંવાર પૂર આવે તો લોકોને જે છે ત્યાંથી દૂર જવાનું પણ બને છે અને પોતે જે કંઈ સંપત્તિ વિકસાવેલી હોય છે, પોતાનું જે કાંઈ આશ્રય સ્થાન છે એ તૂટવાના પણ એમાં શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ધ્રુવીય પ્રદેશો ઉપર કેવી અસર જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશો, પૃથ્વીને 2 ધ્રુવો છે, તો એમાં 5 વર્ષ જૂની હિમશિલા એ 30% ઘટીને આજે 2% એ થઈ ગઈ છે, બરાબર. કે હિમશિલા બની હોય છેલ્લા 5 વર્ષની અંદર જે કોઈ હિમશિલા નિર્માણ પામી છે એવી હિમશિલા 30% ઘટી અને આજે 2% જેટલી એ થઈ ગઈ છે. એવું આજે નોંધ થયેલી છે કે ભાઈ ધ્રુવીય પ્રદેશો ઉપર કઈ અસર થયેલી છે. તાપમાન વધીને ત્યાં આગળ બમણું થયું છે, બરાબર. માનો કે ત્યાં આગળ એ -1 ડિગ્રી ટેમ્પરેચર હોય, બરાબર. તો એ -1 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એના કરતાં તાપમાનમાં વધારો થયો છે, બરાબર. એટલે એના બમણો તાપમાન જે છે ત્યાં આગળ નોંધવામાં આવે છે. પછી આર્કટિક અને એન્ટાર્કટિકા બંને ધ્રુવો ઉપર ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ આજે વધવા લાગ્યું છે, કારણ કે પૃથ્વી સપાટી ઉપર બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ કારખાનાના કારણે જે કાંઈ કાર્બન ડાયોક્સાઇડ છે કે મિથેન વાયુ છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે, આવા વાયુનું જો ઉત્સર્જન થતું હશે તો એ વાયુ ચોક્કસ હવાના વાયુમંડળમાં ફેલાવાને કારણે એ ધ્રુવીય પ્રદેશો ઉપર પણ જવાના છે.
અને ત્યાં જાય તો એ હવા જ્યાં આગળ શુદ્ધ હવા આવેલી છે, શુદ્ધ ઓક્સિજન આવેલો છે, તો ત્યાં આગળની હવાને પણ એ અસર કરે છે અને એ અસર ત્યાં આગળ પહોંચે તો એ હવાનું વાતાવરણ જે છે એ પણ ધ્રુવીય પ્રદેશોનું વાતાવરણ પણ આજે શુદ્ધ રહ્યું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જેને UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ જેને કહેવામાં આવે છે, તો એમના દ્વારા છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે, UNDP જેને કહેવામાં આવે છે, બરાબર. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એમાં જળવાયુ પરિવર્તન સજીવોને જોખમમાં વૃદ્ધિ કરે છે. જળવાયુ પરિવર્તનના કારણે શું થાય છે તો કે જળવાયુ પરિવર્તનના કારણે સજીવોનું જે જોખમમાં એ વૃદ્ધિ કરે છે. કોઈ પણ સજીવ માટે જોખમ રહેલું હોય તો એમાં વૃદ્ધિ થાય છે. કોઈ ચોક્કસ વિસ્તારની અંદર માછલીની જાત જોવા મળે છે, પણ વાયુ પરિવર્તનના કારણે હવે જો તેની સંખ્યા ઘટતી છે તો વધારે ઘટતી જશે, મતલબ કે એનો જોખમમાં વધારો થાય છે. 2030ની સાલ સુધીમાં અશ્મિભૂત બળતણ જે બાળવામાં આવે છે તેનાથી ચાલતા જે વાહનો છે એમાં 40% સુધી ઘટાડો કરવા માટે એ ભારત સરકાર આજે કટિબદ્ધ છે. અશ્મિભૂત બળતણ એટલે કે આપણે પેટ્રોલથી ચલાવીએ છીએ, ડીઝલથી ચલાવીએ છીએ, અથવા તો કોઈ સ્ટીમથી ચાલતા હોય, મતલબ કે કોલસાથી ચાલતા હોય, બરાબર, કે CNGથી ચાલતા હોય, તો આવા જે વાહનો છે જે અશ્મિભૂત બળતણથી ચાલે છે એની અંદર ભારત સરકાર દ્વારા જે છે એમાં 40% સુધીનો ઘટાડો કરવા માટે ઈચ્છે છે. કારણ કે આવા બધા વાયુઓ કેવા પ્રકારના છે કે આવા બધા વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે, અને ગ્રીન હાઉસ વાયુઓને કારણે વાતાવરણમાં ટેમ્પરેચરમાં એ વધારો કરે છે. તો એ ન થાય એટલા માટે થઈને એ ગવર્મેન્ટ દ્વારા નિર્ણય લેવાયેલો છે કે ધીમે ધીમે કરતાં વાહનો જે છે એટલે કે ઇલેક્ટ્રિક વાહનો જે છે વેહિકલનું પ્રમાણ એ વધારવાનું છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રિક વાહનો જે છે એનું પ્રમાણ વધારવામાં આવે તો એના કારણે પ્રદૂષણની અંદર ઘટાડો થાય છે. ઘણીવાર આપણે એવો મનમાં પ્રશ્ન થતો હોય કે ભાઈ આપણે જે લાઇટનો ઉપયોગ કરીએ છીએ એ તો આખરે તો કોલસામાંથી બને છે, તો એમાં શું ફાયદો થાય? એવું નથી, કારણ કે આપણે આજે ઘણી બધી ટેકનિકો નવી પવન ઉર્જાની મેળવી છે. ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ કરવાના જ છીએ, પણ એ સૂર્ય ઉર્જા દ્વારા એ વિદ્યુત મેળવવામાં આવે અને એનાથી વાહનો ચાલે તો આપણે જનરલી સમજી શકીએ કે ભાઈ પ્રદૂષણમાં એ ઘટાડો કરી શકાય. સ્માર્ટ શહેરોની જે આપણી યોજના છે એમના દ્વારા હરિયાળા શહેરો સ્થાપવા માટે રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. આજે આપણે જે સ્માર્ટ શહેરનો ખ્યાલ આપણા દેશની અંદર છે, તો સ્માર્ટ શહેર એટલે કેવા પ્રકારનું શહેર કે એને હરિયાળા શહેરની સમકક્ષ ગણવામાં આવે છે. એવા હરિયાળા શહેરો બનશે, એની અંદર મકાન, રોડ, રસ્તા એવા પ્રકારના રાખવામાં આવશે કે શહેરોની અંદર જે કંઈ ઉત્સર્જિત થાય છે એવા મોટા ભાગના વાયુઓ જે છે એમનું શમન પણ કરવામાં આવશે. જે કંઈ કચરો ઉત્પન્ન થાય છે શહેરમાંથી એમનો પણ નિકાલ કરવામાં આવશે. એટલે સિસ્ટમ એવી બનાવવામાં આવશે કે શહેરમાંથી એવો કોઈ પર્યાવરણને નુકસાનકારક હોય એવા કોઈ દ્રવ્યો એ પર્યાવરણમાં ફેંકવામાં આવશે નહીં. તો આપણો એવો જ પ્રકારનો રોડમેપ આજે સરકાર દ્વારા તૈયાર કરવામાં જઈ રહ્યો છે કે સ્વચ્છ અને હરિયાળા અને પર્યાવરણને અનુકૂળ હોય એવા શહેરોનું નિર્માણ કરવાનું છે. એવા મકાન તૈયાર કરવા જોઈએ કે જેથી ઉર્જાની જરૂરિયાત એ ઘટે, બરાબર. એ આડેધડ આપણે જોઈએ છીએ કે આજે શહેરોના વિકાસના કારણે આડેધડ મકાન બનાવવામાં આવે છે, પણ પર્યાવરણને અનુકૂળતા માટે થઈને પવન કઈ દિશામાંથી આવી રહ્યો છે તો જેના કારણે મકાનની અંદર ઠંડક રહે, અથવા તો બારી બારણા એવી જગ્યાએ લગાડવા જોઈએ કે જેના કારણે આપણા ઘરની અંદર પૂરતા પ્રમાણમાં પ્રકાશ આવે, હવા આવે. તો આવા બધા ખ્યાલને લઈને જો કાર્યક્રમ ઘડવામાં આવે તો જેના કારણે થઈને સમગ્ર જીવસૃષ્ટિ માટે થઈને ઉર્જાની માંગ ઘટી શકે, ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ ઘટી શકે અને સૌ માટે ઉપયોગી એ થઈ શકે છે. તો UNDP દ્વારા જે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે છે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે અને જે આપણા સૌ માટે ઉપયોગી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ ઓઝોન સ્તર જે છે પર્યાવરણની અંદર ઓઝોન સ્તરને આજે એક મોટું નુકસાન થવા તરફ જઈ રહ્યું છે. વાતાવરણની અંદર જે ઓઝોન સ્તર છે એમાં આપણે જોઈએ કે ઓઝોન જે છે એનું સૂત્ર છે O3 અને ઓક્સિજનનું સૂત્ર છે O2. બંને ઓક્સિજનના જ છે, ઓક્સિજન પરમાણુમાંથી જ છે, પણ અણુ બને છે ત્યારે એમાં ફરક છે. જ્યારે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થાય છે ત્યારે એમાંથી ઓઝોન બને છે, અને ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય છે ત્યારે આપણા માટે જરૂરી એવો, હવા માટે જરૂરી એવો ઓક્સિજન બને છે, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, બરાબર. અને એ ઓઝોન જે છે એ ખરેખર જો નાકમાં ઓક્સિજન લેવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક છે, પણ હવામાં જે આપણે ઓક્સિજન O2 આપણે લઈએ છીએ એ આપણા માટે પ્રાણવાયુ છે. ખાસ યાદ રાખજો,
ઓઝોન જે છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે, બરાબર. સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે, આપણા માટે કેન્સર સમાન છે, તો એવા કિરણોનું શોષણ જે છે એ ક્યાં આગળ થાય છે? તો ઓઝોનના સ્તરની અંદર થાય છે. પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના અણુમાંથી ઓઝોનના અણુ જે છે એ બને છે કે ભાઈ O3 હોય, બરાબર. એ ઓક્સિજનના અણુમાંથી ઓઝોનના અણુ કઈ રીતે નિર્માણ થાય છે એ તમને વાત કરું કે દાખલા તરીકે ઓક્સિજન છે તો એમને પારજાંબલી કિરણો એની ઉપર અસર થાય તો એમાંથી O+Oનું નિર્માણ થાય છે અને એક O2 સાથે Oનું જોડાણ થાય તો એમાંથી ઓઝોનનો અણુ જે છે એ બને છે. એટલે કે ઓઝોન સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના અણુમાંથી ઓઝોનનો અણુ બને છે. તો અહીંયા આગળ તમને ઓક્સિજનનો અણુ બતાવ્યો છે અને નિર્માણ કોણ પામે છે? ઓઝોનનો અણુ જે છે નિર્માણ પામે છે. પણ હાજરી કોની જરૂર છે? એ પ્રક્રિયા પારજાંબલી કિરણોની હાજરીમાં થાય છે. એટલે પારજાંબલી કિરણોનું આ જે છે કાર્ય છે. 1980થી ઓઝોન જે છે એ ઝડપથી આજે ઘટી રહ્યો છે. 1980ની સાલમાં નોટેશન થયું, નોંધ થઈ, ત્યાર પછી ઓઝોન છે એ ઘટે છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જેને UNEP કહેવામાં આવે છે, એમાં એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ CFC ગેસનું જે કાંઈ હવામાં નીકળે છે એમને આપણે ઘટાડો કરવાનો છે અને એને 1986ના સ્તર ઉપર જ રાખવાનો છે. હવે પછી એનું પ્રમાણ હવામાં વધવું જોઈએ નહીં, કારણ કે પર્યાવરણ માટે એ નુકસાનકારક છે. એની અસર છે એ લાંબા ગાળે આબોહવા ઉપર થાય અને પર્યાવરણમાં મોટા ફેરફારો થાય તો સમગ્ર સજીવ સૃષ્ટિ માટે પણ એ નુકસાનકારક છે. ત્યાર પછી આપણે વાત કરીએ આપણા લેક્ચરના અંતિમ મુદ્દા તરફ કે ભાઈ પર્યાવરણ માટે થઈને એવા કયા ઘટકો જે છે કે જેનું વિઘટન થતું નથી. તો પ્લાસ્ટિક જે છે અને એક DDT છે. તો પ્લાસ્ટિક જે છે આપણને ખબર છે કે એવો પદાર્થ છે કે જેનું વિઘટન થતું નથી, જેને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સજીવો જે સજીવોનું વિઘટન કરી અને વાતાવરણમાં ભેળવી દે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. પણ સૂક્ષ્મ જીવો જેનું વિઘટન કરી શકતા નથી તેવા સજીવોને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. અને અવિઘટનીય પદાર્થની અંદર પ્લાસ્ટિક આવે છે અને એવી રીતે DDT આવે છે, બરાબર. DDT જે છે એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો આવા પદાર્થનો ઉપયોગ ન કરવો જોઈએ અને જેથી પર્યાવરણની સલામતી એ જળવાઈ રહે. ત્યાર પછી પર્યાવરણની સુરક્ષા માટે થઈને આપણે 5R પદ્ધતિ એ યાદ રાખવા જેવી છે. એટલે કે 5 પ્રકારના R, એટલે કે આપણે કયા કયા એવા નિયમોને ધ્યાનમાં રાખશું, કયા કયા એવા પાયાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત છે રીયુઝ. રીયુઝનો અર્થ થાય છે આપણે કોઈ પણ વસ્તુ જે છે એનો ફરી વખત ઉપયોગ કરવો. રીયુઝ એટલે ફરી વખત ઉપયોગ કરવો. કઈ રીતે? કે ભાઈ દાખલા તરીકે આપણે કોઈ બોટલ આપણે લીધી છે બજારમાંથી, કોઈ તમે કાચની બોટલમાં કોઈ પણ વસ્તુ તમે લાવ્યા તો એનો ઉપયોગ થયા પછી એ બોટલને આપણે બીજી વસ્તુ ઘરે ભરવા માટે આપણે ઉપયોગ કરી શકાય. એ વસ્તુ ખાલી થઈ જાય એને બરાબર સાફ કરી નાખો અને પછી બીજી વસ્તુ ભરવા માટે આપણે ઉપયોગ કરી શકાય. અથાણા ભરેલી કોઈ કાચની બોટલ આપણે બજારમાંથી લાવીએ અને ત્યાર પછી એમાં ચા ખાંડ ભરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ તો એનો રીયુઝ કર્યો કહેવાય. ત્યાર પછી છે રિસાયકલ. મિત્રો, રિસાયકલ એટલે પુનઃ સક્રિયકરણ જેને કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે પુનઃ સક્રિયકરણ. પુનઃ સક્રિયકરણ એટલે માનો કે આપણા ઘરે કોઈ ધાતુની વસ્તુ તૂટી ગઈ છે, બરાબર. આપણે તેલ ભરવા માટે કોઈ ડબ્બો લાવ્યા અને ડબ્બો હવે ખરાબ થઈ ગયો છે તો આપણે શું કરશું? એને ભંગારમાં આપી દઈશું, બરાબર. ભંગારમાં આપીએ એટલે શું થાય? ફરી પાછું એને ગરમ કરે, ગરમ કર્યા પછી એનું ફરી પાછું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરીને એમાંથી નવો પદાર્થનું નિર્માણ કરે, જેને કહેવામાં આવશે રિસાયકલ. આપણે અમુક પ્રકારના પ્લાસ્ટિક જે છે અને ધાતુ જે છે એને રિસાયકલ કરીને ફરીને ઉપયોગમાં આવતા હોય છે. રિફ્યુઝ. રિફ્યુઝનો અર્થ થાય છે ના પાડવી. અમુક વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે ના પાડતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે બજારમાં જઈએ તો ભાઈ વાપરવા માટેની પ્લાસ્ટિકની બેગ્સ આપણે જે આવે છે તો આપણે એને વાપરતા નથી, બરાબર. તો એ કારણ કે પર્યાવરણ માટે નુકસાનકારક છે, જેને રિફ્યુઝ કહેવામાં આવે છે, એટલે કે ના પાડવી, બરાબર. રીપર્પઝ. રીપર્પઝનો અર્થ થાય છે હેતુફેર ઉપયોગ કરવો. હેતુફેર ઉપયોગ, બરાબર. આપણે જે કંઈ ઉપયોગ કરીએ છીએ એના બદલે એનો બીજા હેતુ માટે. દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલ છે તો પ્લાસ્ટિકની બોટલને
અમુક રીતે આપણે એને કાપી નાખીએ અને પછી એમાંથી નાના નાના છોડ માટેનો ઉપયોગ કરી શકાય. એવી રીતે કાચની બોટલ છે તેને કાપવામાં આવે અને કોઈ દિવાલની અંદર સુશોભિતમાં પણ એનો ઉપયોગ કરી શકાય, જેને કહેવામાં આવે છે હેતુફેર ઉપયોગ કરવાય. રિડ્યુસ એટલે કે ઘટાડો. રિડ્યુસનો તો થાય છે એનો ઉપયોગ ઘટાડવો. દાખલા તરીકે જરૂર ન હોય ત્યારે લાઇટ કે પંખા બંધ રાખવા, આપણે જરૂર ન હોય તો લાઇટ, પંખા, એસી વગેરેનો ઉપયોગ ઓછો કરવામાં આવે અથવા તો ન કરવામાં આવે તો એના કારણે ઉર્જા સ્ત્રોતોની બચત થાય ને આખરે તો એ બધું આબોહવા ઉપર જ જવાનું છે, કારણ કે આ આખી સિસ્ટમ કોને લાગુ પડે છે? આબોહવાને લાગુ પડે છે. બરાબર. આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ ઓછો કરીશું તો એના કારણે ઉર્જા સ્ત્રોતોની માંગમાં ઘટાડો થાય અને માંગમાં ઘટાડો થાય તો આખરે એમાંથી ઉત્સર્જિત થતા વાયુઓનું પ્રમાણ ઘટે. ઉત્સર્જિત થતા વાયુનું પ્રમાણ ઘટે અને વસ્તુની માંગ ઘટે. માનો કે આપણે કોઈ પણ વસ્તુને રિસાયકલ તરીકે આપણે 50 કિલો લોખંડને રિસાયકલ તરીકે આપણે વેચી દીધું તો એટલું જમીનમાંથી કાઢવું પડશે નહીં, એટલે કે પુનઃસક્રિયકરણ કરીને ફરી પાસેનો ઉપયોગ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે કાંઈ આબોહવામાં જે કાંઈ ફેરફારો થાય છે એ મેં તમને આજે સમજાવ્યા છે. એની અસર ધ્રુવીય પ્રદેશોમાં શું થાય, જમીન ઉપર શું થાય, પર્વતીય વિસ્તારોમાં શું થાય, મેદાન વિસ્તારોમાં શું થાય, આ બધા જ મુદ્દાઓ જે છે તમારા માટે ખૂબ જ અગત્યના છે. છેલ્લે તમને ઓઝોન વાયુની વાત કરી કે ભાઈ એની સાથે સંકળાયેલી ઘટના કઈ રીતે છે અને આપણે પર્યાવરણને ધ્યાન રાખવા માટે થઈને શું કરવું પડે. બરાબર. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ જે કાંઈ આપણને આપે છે એમના થકી જે કાંઈ આપણે વિકાસ કરવા માટે થઈને શું ધ્યાનમાં રાખીશું એ મુદ્દાઓ બરાબર મેં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ જે છે એમને દરરોજ જે છે 8.5 કલાકે ખાસ ને ખાસ આવા નવા પોઈન્ટ સાથે જ્યારે વનરક્ષક માટે તમને ઉપયોગી એવું સાહિત્ય આપવામાં આવ્યું છે તો આપ સૌ વધારેમાં વધારે તેમનો લાભ લેજો અને બીજા મિત્રો સુધી એ પહોંચાડજો એવી તમારી પાસે ખાસ અપેક્ષા છે. આ સાથે આજનો લેક્ચર એ પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.